દોસ્તો, રમતગમત એ શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. ત્યારે ગુજરાતના રમતવીરો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓમાં પણ વિજેતા બની રહ્યા છે. જી હા, આજે વાત કરવી છે ડાંગના બિલિયાંબા ગામની. આ ગામની શાળા અત્યારે રાજ્યના સૌથી વધારે ખોખોના વિદ્યાર્થીઓ ખેલાડીઓ તૈયાર કરી રહી છે. અહીંના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ દેશને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ પણ અપાવી રહ્યા છે. ત્યારે ચાલો મળીએ આ રમતવીરોને. દર્શક મિત્રો, આ છે એક અનોખું ગામ જ્યાં બાળકો શિક્ષણ સાથે મેળવી રહ્યા છે ખોખોની શ્રેષ્ઠ તાલીમ. પ્રેક્ટિસ સાથે મહેનત કરી મેળવી રહ્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ. ડાંગ જિલ્લાનું બિલિયાંબા ગામનું ગૌરવ વધાર્યું છે ઓપીના ભિલારે. ગામની દીકરીએ ખોખો નેશનલ ટીમમાં સિલેક્ટ થઈ આખી ટીમ સાથે દેશ માટે મેળવ્યું ઐતિહાસિક ગોલ્ડ મેડલ. ખોખોમાં બહુ જ ઇન્ટરેસ્ટ ધરાવતી હતી. બિલિયાંબા પ્રાથમિક શાળામાં એ ભણતી હતી અને ત્યાંથી છેલ્લા 15 વર્ષથી એણે બહુ મહેનત કરીને આગળ વધી. ખેલ મહાકુંભમાં બી બહુ ઇન્ટરેસ્ટ ધરાવ્યો. પછી રાજ્ય કક્ષાએ ગઈ અને રાજ્ય કક્ષાએથી નેશનલ લેવલે પહોંચીને એણે બહુ જ મહેનત કરી, બહુ સારું પ્રદર્શન કર્યું ને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. ગ્રામજનો જીત બાદ ઓપીનાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આદિવાસી પરિવારમાં જન્મ થયો અને ખેડૂત પુત્રની વહાલસોઈ દીકરીએ આજે ફક્ત તેમના પરિવાર કે ગામનું જ નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. અને ખાસ વાત તો એ છે કે ઓપીનાના પિતા માટે આ ગૌરવની ક્ષણ છે. હજુ પણ આગળ જાય અમારી ઈચ્છા છે. ખૂબ જ ખુશ છે અમે અને અમારા પણ ગામવાળા ખૂબ જ ખુશ છે. અમારી પંચાયતની ગામની બિલિયાંબા ગામની છોકરી ઓપીબેન ભિલારે સારું રમત રમી ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. એ દીકરીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભવિષ્યમાં એ ગુજરાત અથવા ગામનું નામ ઊંચું કરે અને એમનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું. આ દ્રશ્ય છે ઓપીના અને ગુજરાતના એક નાનકડા ગામનું જે ખોખોની ધમાકેદાર રમત માટે પ્રખ્યાત બન્યું છે. દર વર્ષે અહીંના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખોખો ટીમમાં પસંદગી પામે છે. અમારી શાળાએ ખોખોની રમતમાં ઘણા બધા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ગુજરાતની ટીમને આપેલા છે. અત્યાર સુધીમાં 15 વર્ષમાં અમારી શાળામાંથી 85 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલા છે. જેમાંથી 15 બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કરેલ છે. અને રાજ્ય કક્ષાએ જે રમાય છે ટુર્નામેન્ટો, એમાં ખેલ મહાકુંભમાં છેલ્લા 4 વર્ષમાં અમે અંડર 14માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એ જ રીતે શાળાકીય રમતોમાં પણ ગયા વર્ષે અંડર 14માં ભાઈઓ ગોલ્ડ મેડલ અને આ વર્ષે સિલ્વર મેડલ, બહેનો ગયા વર્ષે સિલ્વર મેડલ, આવી રીતે રાજ્ય કક્ષાના ઘણા બધા મેડલ્સ અમે ખોખોની રમતમાં મેળવેલ છે. હું ગુજરાતની ખોખો ટીમમાં ટોટલ 3 નેશનલ રમેલ છે, જેમાં 2 વખત મેં કેપ્ટનનું પદ નિભાવ્યું છે. અને ખોખો ગેમમાં અમારી સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવે છે, જેમાં અમે ટોટલ 4 કલાકનું સેશન ભરીએ છીએ, જેમાં અમને સવારે 2 કલાક અને સાંજે 2 કલાક પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને ખોખો રમત અમને પસંદ છે કારણ કે જેમાં ઘણીવાર તરત નિર્ણય લેવા પડે છે, જેના કારણે નિર્ણય શક્તિ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેના કારણે જે અમને શૈક્ષણિકમાં પણ ઘણો ઉપયોગી થાય છે. અને જે રીતે આ શાળાની દીકરી ઓપીના ભિલાર જે રીતે વર્લ્ડ કપમાં ભારત દેશ માટે રમી, તે રીતે અમે પણ ખૂબ જ મહેનત કરીને ભારત દેશ માટે રમીશું એવું મારું સપનું છે. મિત્રો, જિંદગી પણ ખોખોની જેમ છે. ઝડપથી વિચારો, ઝડપી નિર્ણય લો અને જીતો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલ સાથે ટીમનો રિપોર્ટ.